હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે નેક્સ્ટ પાર્ટ નંબર 5 ની અંદર જે ક્વેશ્ચન નંબર 4 છે એના એ બી અને સી એટલે કે 14 માર્ક્સનું આપણે સોલ્યુશન કરીશું. આપણું જે પેપર સોલ્યુશન ચાલુ છે 31/7/2023 નું. તો જેમ જેમ ટાઈમ મળે છે તો બિફોર એક્ઝામ તમારા પેપર પહેલા ટોટલી આપણે સોલ્યુશન મૂકી દઈશું. પ્રીવિયસલી જે તે પેપરના સોલ્યુશન મૂકેલા છે મેક્સિમમ વિડીયોને ફોરવર્ડ કરો જેથી મેક્સિમમ સ્ટુડન્ટને હેલ્પ થઈ શકે કે પેપર આ રીતના પૂછાતા હોય છે, એટલીસ્ટ 23 માર્ક્સ સુધી પહોંચી શકે. ઓકે, એના સિવાય આપણે બીજી વાત કરીએ, નીચે આપણું વોટ્સઅપનું ગ્રુપ છે તો એની અંદર તમે જોઈન થઈ શકો છો. એમાં તમને મટીરિયલ મળી રહેશે, હેન્ડ રિટન પીડીએફ ફાઇલ. ઓકે, ચલો અહીંયા ક્વેશ્ચન નંબર 4 નો એ છે ફાઇન્ડ ધ સમ ઓફ ધ સિરીઝ. અહીંયા તમને સિરીઝ આપી છે. સૌથી પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાનું કે સિક્વન્સ સિરીઝની અંદર અગર સમ ફાઇન્ડ કરવાનું પૂછે તો કાં તો જીઓમેટ્રિક સિરીઝ હોય, કાં તો કમ્બાઇનિંગ સિરીઝ હોય, કાં તો ટેલિસ્કોપિંગ સિરીઝ હોય, કાં તો હાર્મોનિક સિરીઝ હોય, કાં તો ઇન્ફાઇનાઇટ સિરીઝ હોય. ઓકે, તો અહીંયા દેખી શકો છો જીઓમેટ્રિક સિરીઝ, આપણું જે જીઓમેટ્રિક સિરીઝ છે એનું ફોર્મ તમને બધાને ખબર છે કે a r raised to n બરાબર 0 to ઇન્ફિનિટી હોય અને અગર આપણી મોડ r ની વેલ્યુ લેસ ધેન 1 હોય તો સિરીઝ કન્વર્જન્ટ થાય. ધેન સિરીઝ ઇઝ કન્વર્જન્ટ. આ તમારું જીઓમેટ્રિક સિરીઝનું ક્રાઇટેરિયા છે અને જો કન્વર્જન્ટ હોય તો સમ તમારો a upon 1 minus r થાય. આ રીતનું કંઈક થાય. તો અહીંયા તમે દેખી શકો છો આ આપણો ક્રાઇટેરિયા છે. સિરીઝ તમે દેખી શકો છો, બે ભાગ કરીએ આપણે સિરીઝના તો n બરાબર 0 to ઇન્ફિનિટી. અહીંયા આવું થશે 2/3 raised to n માઇનસ અહીંયા તમે એવું લખી શકો 1/3 raised to n. તો આ કમ્બાઇનિંગ સિરીઝ કહેવાય. આના માટે આપણે દેખીએ તો r1 કેટલો થશે 2/3 અને આના માટે a કેટલો થશે 1. આના માટે હું r2 કહી દઉં તો r2 કેટલો થાય 1/3 અને a કેટલો થશે 1. a એટલે ફર્સ્ટ સ્ટેપ. આમાં તમે 0 1 2 3 4 મૂકો તો પહેલું સ્ટેપ 0 મૂકશો તો 1 થશે, બીજું સ્ટેપ 1 મૂકશો તો 2/3 થશે, ત્રીજું સ્ટેપ 2 મૂકો એટલે 4/9 થશે. એટલે રેશિયો જે કોમન ટર્મ છે રેશિયો 2/3 આવશે, આમાં 1/3 થશે. ચલો, r1 મોડ એટલે કે મોડ 2/3 તો લેસ ધેન 1 છે. ઓલસો મોડ r2 મોડ 1/3 લેસ ધેન 1 થશે અને લેસ ધેન 1 છે. ધેરફોર બોથ ટર્મ્સ ઇન કન્વર્જન્ટ મેનર્સ, બંને કન્વર્જન્ટ થશે. અને એટલા માટે આપણે સમ ફાઇનલ શું થશે તો a upon 1 minus r1 અને પ્લસ વચ્ચે માઇનસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ a upon 1 minus r2. ઓકે, આના માટે એ 1 છે, r1 છે 2/3, વચ્ચે માઇનસ r2 છે 1/3. ચલો 3 એલસીએમ લેશું આપણે તો 3 ઉપર જશે, 3 - 2 1 થશે, અહીંયા 3 ઉપર થશે અને નીચે આવશે 3/2. આ રીતનું કંઈક આવશે. ટૂંકમાં 6 - 3 એટલે 3/2 આન્સર આવશે આપણો. ઓકે, તો કેટલો આન્સર આવશે આપણો સમ છે 3/2 થશે. તો આ એક કમ્બાઇનિંગ સિરીઝનો એક્ઝામ્પલ છે. જો તમે જીઓમેટ્રિક સિરીઝ સ્ટડી કરેલું હોય તો તમે કમ્બાઇનિંગ સિરીઝનો એક્ઝામ્પલ છે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે, તો અહીંયા દેખી શકો છો આ 3/1 થશે, અહીંયા 3/2 થશે, 6 - 3 3/2 ટૂંકમાં આપણો આન્સર આવશે સમ. તો આ 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછેલો છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ પાર્શિયલ ડિફરન્શિએશનનું એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. બંનેના x ની રિસ્પેક્ટમાં અને y ની રિસ્પેક્ટમાં પાર્શિયલ ડિફરન્શિએશન બે વખત કરીને સમ કરવાનો છે. તો સૌથી પહેલા આપણું ગિવન જે છે લખી દઈએ તો u બરાબર log x² + y². સ્ટેટમેન્ટ લખી દેવાનું, પાર્શિયલ ડિફરન્શિએટ ઓફ u વિથ રિસ્પેક્ટ ટુ x એન્ડ y, ડિફરન્શિએટ ઓફ u of xy લખાય with respect to x and y respectively. ચલો, પહેલા આપણે x ના સાપેક્ષે ડિફરન્શિએશન કરી તો del u by del x, આનું x ની સાપેક્ષે આવું થશે log નું 1 upon x² + y² અને x² નું થશે 2x. એટલે ટૂંકમાં del u by del x આવું થાય 2x upon x² + y². ચલો, del u by del y
તો પહેલા log નું 1/x² + y², x² નું 0, y² નું 2y થશે. ટૂંકમાં 2y upon x² + y² થશે. ચલો અગેન ડિફરન્સિએશન કરીશું એટલે કે del² u upon del x². તો આનું આપણે x ના સાપેક્ષે કરીએ del u/del x નું, ફરીથી x ના સાપેક્ષે કરીએ અને del² u upon del x². આને લખવું હોય તો આ રીતે લખાય જેથી તમને ખ્યાલ આવે આ રીતે. ચલો આનું x ના સાપેક્ષે કરીએ તો ભાગાકારનો જે ડિવાઇડેશન નો રૂલ છે x² + y², ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમેરેટર નું ડિફરન્સિએશન 2x નો 2 માઇનસ ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટર નું ડિફરન્સિએશન 2x અને ભાગાકારમાં જે ડિનોમિનેટર છે x² + y² હોલ સ્ક્વેર. ચલો આનું સિમ્પ્લિફિકેશન કરશો તો 2x² + 2y² માઇનસ 4x², ટૂંકમાં ઉપર 2y² - 2x² અપન x² + y² હોલ સ્ક્વેર આવશે. ચલો એ જ રીતે del² u upon del y² કરશો તમે તો ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમેરેટર નું ડિફરન્સિએશન 2y માઇનસ ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ, એટલે કે 2y નું ડિફરન્સિએશન, એક જ મિનિટ. ઓકે ચલો ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમેરેટર નું ડિફરન્સિએશન 2 માઇનસ ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટર નું ડિફરન્સિએશન 2y અપન ડિનોમિનેટર નો સ્ક્વેર. ચલો આનું 4y², 2y² છે એટલે 2x² માઇનસ 2y² થશે અપન x² + y² હોલ સ્ક્વેર. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ બંનેનો સમ કરવાનો છે તો લખી દઈશું આપણે લેફ્ટ હેન્ડ સાઈડ del² u upon del x² પ્લસ del² u upon del y². ચલો અહીંયા આપણા જોડે દેખી શકો છો શું આવે છે તો 2y² માઇનસ 2x², નીચે છે x² + y² હોલ સ્ક્વેર પ્લસ અહીંયા આવે છે કંઈક 2x² માઇનસ 2y², નીચે બંનેનો. ચલો ડિનોમિનેટર બંનેમાં સેમ છે તો નીચે સેમ ડિનોમિનેટર લખી દઈએ આપણે. ઉપર દેખી શકો છો 2y² માઇનસ 2x² પ્લસ 2x² માઇનસ 2y², ટૂંકમાં 0 થશે. બરાબર, તો રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું છે. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર જે 4 આપેલો છે. એની અંદર ક્વેશ્ચન નંબર આપણો ચોથાનો બી છે, 4 માર્ક્સનો છે. બરાબર, ક્લેરેટ્સ થિયરમ કહેવાય અને બે બાજુ ટૂંકમાં આને લાપ્લાસ ઇક્વેશન કહેવાશે. બરાબર, ક્લેરેટ્સ થિયરમ તો આને કહેવાય del² u upon del x del y બરાબર del² u upon del y del x. આ બી અમુક વખતે પૂછી શકે. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 7 માર્ક્સ નો પૂછ્યો છે. 4 માર્ક્સ નો એક્ઝામ્પલ ઘણી વખત મેક્સિમમ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાનું 4 માર્ક્સમાં પૂછે, ઘણી વખતે 7 માર્ક્સમાં પૂછે છે. ચલો મેક્સિમમ મિનિમમ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે જે પોઈન્ટ હોય છે સ્ટેશનરી પોઈન્ટ એ ફાઇન્ડ કરવા પડશે. અને સ્ટેશનરી પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે આગળના ઘણા પેપરમાં સોલ્વ કરેલું છે. તો del f/del x બરાબર આપણે 0 લેવું પડશે અને del f/del y બરાબર પણ 0 લેવું પડશે. તો આનું x ના સાપેક્ષે આપણે ડિફરન્સિએશન કરીએ તો આવું થશે 3x² પ્લસ 3y² માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં તમે એવું લખી શકો છો કે 3x² પ્લસ 3y² ઇઝ ઇક્વલ ટુ 15. ચલો આનો હું ઇક્વેશન નંબર 1 આપી દઉં. સિમિલરલી આપણે લેવાનું છે del f/del y બરાબર 0. ચાલો આનું y ની સાપેક્ષે કરીએ તો x નું 1 થશે 3y², આનું 0 થશે, y³ નું થશે 3y². ઓકે 15y નું થશે 15 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમે 15 ના સબ્જેક્ટ બનાવો જો 3y² પ્લસ 3y² તો 6y² થશે. ઓકે તો અહીંયા 6y² અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3y² y ની સાપેક્ષે કરવાનું છે એટલે સોરી અહીંયા આપણે ભૂલ કરી છે, y ની સાપેક્ષે ડિફરન્સિએશન આનું 6xy થશે ભાઈ. ઓકે તો 6y² નહીં, પરંતુ ઘણી વખત ભૂલ થતી હોય છે ઉતાવળમાં, તો ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. ઓકે તો
આનું y ની સાપેક્ષે 6xy પ્લસ 3y² માઇનસ 15. ઓકે, ચલો આમાં તમે સબ્જેક્ટ બનાવશો તો 3xy પ્લસ 3y² ઇઝ ઇક્વલ ટુ 15 થશે. ચલો બંને ઇક્વેશન 15 છે, બંનેને ઇક્વેટ કરીએ તો ઇક્વેશન 1 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 2. કારણ કે બંનેનો આન્સર 15 છે એટલે બંને ઇક્વેશનને આપણે ઇક્વેટ કરીએ તો કંઈક આપણને મળશે સ્ટેશનરી પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે. તો 3x² પ્લસ 3y² બરાબર હું લખી શકું 6xy પ્લસ 3y². ચલો 3y² કેન્સલ આઉટ થાય, 6xy પેલી બાજુ જશે તો 3x² માઇનસ 6xy બરાબર 0. ચલો આમાંથી 3x કોમન નીકાળ દઉં તો અહીંયા વધશે x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં તમને અહીંયા એક મળે છે x બરાબર 0 અને બીજું મળે છે x માઇનસ 2y બરાબર 0 એટલે કે x બરાબર 2y. હવે એક વખત x બરાબર 0 પહેલા ઇક્વેશનમાં મૂકો ને x બરાબર 2y પહેલા ઇક્વેશનમાં મૂકો અથવા બીજામાં મૂકો, ગમે તે મૂકી શકો છો તમે, બરાબર. x બરાબર 0 અથવા x બરાબર જે 2y છે એ પહેલા ઇક્વેશન અથવા બીજા ઇક્વેશન કોઈ પણ એકની અંદર તમે મૂકી શકો છો. ચલો x બરાબર 0 હું ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકું છું. પુટ x બરાબર 0 ઇન ઇક્વેશન 1 અને અહીંયા પુટ x બરાબર 2y ઇન ઇક્વેશન 1. પછી આપણે RST ફાઇન્ડ કરીશું. ચલો આપણું ઇક્વેશન 1 આવું છે 3x² પ્લસ 3y² ઇઝ ઇક્વલ ટુ 15. ચલો આમાં x બરાબર 0 મૂકું તો 3y² બરાબર 15, y² બરાબર 15/3 એટલે 5. તો y બરાબર પ્લસ ઓર માઇનસ √5 આવશે. તો અહીંયાથી આપણને સ્ટેશનરી પોઈન્ટ મળશે, એક તો 0 √5 અને બીજો મળશે 0 માઇનસ √5. આ રીતનું મળશે. બે સ્ટેશનરી પોઈન્ટ મળી ગયા. ચલો x બરાબર 2y મૂકીએ આપણા ઇક્વેશનમાં. આપણું ઇક્વેશન આ રીતનું છે 3x² પ્લસ 3y² ઇઝ ઇક્વલ ટુ 15. ચલો આમાં x દેખાય ત્યાં હું 2y મૂકી દઉં છું તો 2y નો સ્ક્વેર પ્લસ 3y² ઇઝ ઇક્વલ ટુ 15. ચલો અહીંયા 4 ઇન્ટુ 3 એટલે 15y² થશે ટોટલ ઇઝ ઇક્વલ ટુ 15. ટૂંકમાં y² ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. ચલો તો x બરાબર જો પ્લસ 1 મૂકીએ, y બરાબર પ્લસ 1 તો x બરાબર 2 થશે. તો ટૂંકમાં 2 1 થશે. અને જો y બરાબર હું માઇનસ 1 મૂકું, y બરાબર હું માઇનસ 1 મૂકું, y બરાબર માઇનસ 1 મૂકું તો x બરાબર માઇનસ 2 થશે. તો માઇનસ 2 અને માઇનસ 1. આપણે y બરાબર અગર અહીંયા લખી દઈએ y બરાબર 1 ફોર y બરાબર 1 અને અહીંયા લખી દઉં છું ફોર y બરાબર માઇનસ 1. તો ટોટલ 4 પોઈન્ટ મળ્યા છે 0 √5 0 માઇનસ √5 2 1 માઇનસ 2 1. ઓકે, ચલો સ્ટેશનરી પોઈન્ટ તો પછી વાત કરી. હવે મેન વસ્તુ r નો મતલબ થાય છે ∇2 f upon ∇x². ચલો આ ફાઇન્ડ કરી દઈએ આપણે. તો જે ∂f/∂x આવ્યું છે આપણું એનું ફરીથી x ની સાપેક્ષે ડિફરન્શિએશન કરીએ તો 6x થશે. ઓકે, કેટલું થાય છે તો 6x. ઓકે, ચલો s નો મતલબ થાય છે ∇2 f upon ∇x ∇y. એટલે કે જે ∂f/∂y આવ્યું છે એનું x ની સાપેક્ષે. ચલો ∂f/∂y છે એનું x ની સાપેક્ષે કરીશું તો 6y આવશે. ઓકે, કેટલું આવશે 6y. ઓકે, t એટલે ∇2 f upon ∇y². ઓકે, તો જે ∂f/∂y છે એનું y ની સાપેક્ષે તો 6x પ્લસ 6y આવશે. શું થશે તો 6x પ્લસ 6y. ઓકે, તો RST આવી ગયું છે. ઓકે, હવે આપણે જે બોક્સ બનાવીએ છીએ એ બોક્સ બનાવીશું. તો બોક્સ બનાવીશું આપણે એની અંદર પહેલા આપણે સ્ટેશનરી પોઈન્ટ લખીશું. તો પહેલા બોક્સ બનાવી દઈએ આપણે.
એક જ મિનિટ. ચાલો આપણે પેલા પોઈન્ટ લખીશું. અહીંયા આપણે આર ની વેલ્યુ, અહીંયા એસ ની વેલ્યુ, અહીંયા ટી ની વેલ્યુ, અહીંયા આરટી માઇનસ એસ સ્ક્વેર અને અહીંયા આપણું કોન્ક્લુઝન લખીશું. ઓકે, હવે 5 લાઈન આપી દઉં છું 4 પોઈન્ટ માટે. અને ઓકે, ચલો અહીંયા હું લખી દઉં છું પોઈન્ટ્સ. અહીંયા આર, એસ, ટી, આરટી માઇનસ એસ સ્ક્વેર અને અહીંયા કોન્ક્લુઝન કે મેક્સિમમ છે કે મિનિમમ છે. ઓકે, ચલો પોઈન્ટ આપણા કયા કયા છે દેખી લો. તો સૌથી પહેલા 0√5, 0√5, 0 -√5. ઓકે, ચલો એના પછી દેખી શકો છો 2 1 અને -2 1. -2 -1. ઓકે, ચલો પહેલા 0√5 માટે r દેખી શકો છો. x બરાબર 0 છે એટલે r 0 થશે. s માં y બરાબર √5 છે તો 6√5 થશે. 6√5. t બરાબર 6x + 6y છે તો દેખી શકો છો તમે 6x + 6y એટલે 6 × √5 એટલે 0 અને 6 × √5 થશે t. ઓકે, ચલો rt માઇનસ s સ્ક્વેર કરશો તો r ગુણ્યા t 0 થશે, માઇનસ s નો સ્ક્વેર એટલે 36 ગુણ્યા 5, 36 ગુણ્યા 5 એટલે 180 એટલે -180 આવશે. -180 આવશે એનો મતલબ કે અહીંયા તમારો જે પોઈન્ટ મળશે નો કોન્ક્લુઝન. ટૂંકમાં rt માઇનસ s સ્ક્વેર લેસ ધેન 0 આવે છે અને લેસ ધેન 0 આવે છે એનો મતલબ શું થશે? અહીંયા સેડલ પોઈન્ટ. ઓકે, ચલો 0 -√5 છે તો અહીંયા 0 થશે. અહીંયા આવશે -6√5. t ની અંદર તમે દેખશો તો સેમ -6√5 તો અહીંયા પણ -180 આવશે, લેસ ધેન 0 થશે. તો આ પણ કયો પોઈન્ટ આવશે? સેડલ પોઈન્ટ. નાઇધર મેક્સિમમ નોર મિનિમમ. ઓકે, ચાલો 2 1 તો અહીંયા 12 થઈ જશે. s ની અંદર તો 6 થશે. 6x + 6y એટલે 6 દુ 12, 12 ને 6 18 થશે. ઓકે, rt માઇનસ s સ્ક્વેર એટલે 18 ગુણ્યા 12 180 અને બીજા 36 કરો. 180 ને 36 એટલે 216. 216 માઇનસ 36 એટલે 180 પ્લસ થશે. ચલો આ ગ્રેટર ધેન 0 આવ્યું, r પણ ગ્રેટર ધેન 0 છે એનો મતલબ કે મિનિમમ વેલ્યુ મળશે. મિનિમમ. ઓકે, ચલો -2 -1 છે તો -12. આ -12 થશે. 6y, y માઇનસ તો -6 થશે. ચલો 6x + 6y એટલે -12 -6 -18 થશે. ટૂંકમાં આ પણ 180 થશે. દેખી શકો છો rt માઇનસ s સ્ક્વેર કરી. અને r લેસ ધેન 0 છે તો મેક્સિમમ વેલ્યુ મળશે. મેક્સિમમ વેલ્યુ મળશે. ઓકે, હવે આ વેલ્યુ શોધવા માટે જો મિનિમમ શોધવું છે તો f મિનિમમ 2 1 પોઈન્ટ મૂકી દો આપણું ફંક્શન છે એમાં. અને f મેક્સિમમ વેલ્યુ શોધવી છે તો -2 -1 આપણા ફંક્શનમાં મૂકી દો. બરાબર, ફંક્શન શું છે એ જોઈ લો. ફંક્શન આપણું શું આપેલું છે જોઈ લો. ફંક્શન છે x³ + 3xy². ઓકે, આ રીતનું છે x³ + y³ -15x -15y 3xy². ચલો આની અંદર મૂકીએ તો x બરાબર 2 મૂકશો તમે તો 8 થશે +1 -15 દુ 30 -15 વત્તા 3 ગુણ્યા 2 6 6 +6 તો અહીંયા 8 ને 1 9 9 ને 6 15 15 -15
0 -30 ઓકે જે બી આવતું એ દેખી લેજો. ચલો -2 નો ક્યુબ -8 આવશે, -1 આવશે, આ +30 થઈ જશે, -15 એટલે +15 થશે અને 1 -6 થશે. અહીંયા -1 નો સ્ક્વેર છે એટલે 3 ઓકે. ચલો 45 માઇનસ 8 નો 6 14 નો 45 એટલે +30 આવશે. ઓકે તો આ મેક્સિમમ વેલ્યુ આવશે. તો આ રીતે તમે આખો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. મેન વસ્તુ છે કે સ્ટેશનરી પોઈન્ટ કઈ રીતે લાવવા. ઘણી વખતે કન્ફ્યુઝન ત્યાં થતું હોય છે કે અહીંયા x બરાબર 0 મળ્યું અને x બરાબર 2y મળ્યું, તો જરૂરી નથી કે મેં પહેલા ઇક્વેશનમાં મૂક્યું કે આપણે ઇક્વેશન 1 માં મૂક્યું તો જ આ વેલ્યુ મળશે. તમે બીજા ઇક્વેશનમાં મૂકીને સોલ્વ કરશો તો x ની વેલ્યુ માટે y કેટલો મળે છે એ આપણે શોધવાનું છે. ઓકે તો સ્ટેશનરી પોઈન્ટ આવ્યા પછી અને આગળના બધા પેપરમાં આવો એક્ઝામ્પલ પૂછાયેલો છે, તમને મેથડ ખબર છે. ઓકે તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 4 જે પાર્ટ નંબર 5 છે, જેની અંદર A B C સોલ્વ કરેલો છે. કોઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. ઓકે તો મેક્સિમમ વિડીયોને ફોરવર્ડ કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.